અને હવે વાત કરીએ ફાસ્ટેગની। જો તમે પણ હાઈવે પર વારંવાર મુસાફરી કરતા હશો તો હવે પછીના સમાચાર તમારે ધ્યાનથી જોઈ લેવા જોઈએ, કેમ કે સરકારે ફાસ્ટેગ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે। એ મુજબ જો કોઈ વાહન માન્ય અને સક્રિય ફાસ્ટેગ વિના ટોલ પ્લાઝા પાર કરે છે અને રોકડમાં ચૂકવણી કરે છે તો તેની પાસેથી બમણી ટોલ ફ્રી વસૂલવામાં આવશે। પણ જો તમે યુપીઆઈનો ઉપયોગ કરીને ચૂકવણી કરો છો તો તમારે તે વાહન શ્રેણી માટે લાગુ પડતી ફીના ફક્ત 1.25 ગણા ચૂકવવા પડશે। આ નવો નિયમ 15 નવેમ્બરથી અમલમાં આવશે, એટલે કે હજી તમારી પાસે 1 મહિનાથી વધારેનો સમય છે। તમને એવો સવાલ હોય કે ફાસ્ટેગનો વાર્ષિક પાસ લેવો ફરજિયાત છે, તો જવાબ છે ના, વાર્ષિક પાસ લેવો ફરજિયાત નથી। તમે હાલના ફાસ્ટેગનો ઉપયોગ ચાલુ રાખી શકો છો અને આના પર કોઈ પ્રતિબંધ નથી, કોઈ વધારાનો ચાર્જ પણ નથી। હવે સ્વાભાવિકપણે સવાલ થાય કે ફાસ્ટેગ નહીં હોય તો શું? તો ફાસ્ટેગ વિના ટોલ પ્લાઝા પાર કરનારને રોકડમાં ડબલ ફી ચૂકવવી પડશે જો તમે રોકડ પૈસા આપો છો તો, અને જો તમે યુપીઆઈનો ઉપયોગ કરીને પૈસાની ચૂકવણી કરો છો તો પછી તમારે ઓછો દંડ ચૂકવવાનો રહેશે। ઓનલાઈન પેમેન્ટ કરશો તો લાગુ પડતી ફીના ફક્ત 1.25 ગણા પૈસા છે તમારે ચૂકવવામાં પડશે, એટલે તમે જો ઓનલાઈન પેમેન્ટ કરશો તો તમને ફાયદો થશે। હવે આ નવો નિયમ છે એ ક્યારથી લાગુ થાય? સ્વાભાવિકપણે સવાલ થાય તો 15 નવેમ્બરથી આ નિયમ છે એ અમલમાં આવવાનો છે, એટલે ક્યાંક ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો હોઈ શકે છે। ઓનલાઈન જો તમે દંડ ચૂકવો છો તો તમારે ઓછો દંડ ચૂકવવો પડશે, અને જો તમે રોકડા પૈસા આપો છો તો પછી જે તે દંડ છે પૂરેપૂરો ચૂકવવાનો રહેશે। ત્યારબાદ હવે એ પણ જોઈએ કે ફાસ્ટેગનો વાર્ષિક પાસ ક્યાં કામ કરશે? સ્વાભાવિકપણે એ પણ સવાલ થાય છે કે ક્યાં ક્યાં કામમાં આવતો હોય છે, તો ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આ પાસ બધા પ્રકારના હાઈવે પર કામ કરશે નહીં। ખાસ બાબત આ જાણવા જેવી છે, ઘણા લોકોને આ કન્ફ્યુઝન હશે કે શું દરેક હાઈવે પર આ જ પાસ કામ કરશે? તો એવું નહીં બને। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI અને એની સાથે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય મોર્થ દ્વારા સંચાલિત નેશનલ હાઈવે પર આ જે પાસ છે એ કામ કરશે। આ સિવાયના બીજા જે હાઈવેઝ છે ત્યાં આ પાસ કામ નહીં લાગે। નેશનલ એક્સપ્રેસ વે પર માન્ય રહેશે। આ તમામ જે હાઈવે હું આપને જણાવી રહી છું એ તમામ હાઈવે પર એ પાસ છે એ કામ લાગશે। આ સિવાય જો વાત કરવામાં આવે તો અમદાવાદ વડોદરા જે એક્સપ્રેસ વે છે, ઉદાહરણ તરીકે એની વાત કરીએ તો ત્યાં આ પાસ છે એ કામ લાગશે। આ સિવાય જો અન્ય કોઈ હાઈવે છે તો ત્યાં એ કામ નહીં લાગી શકે। કયા કયા હાઈવે પર કામ લાગી શકે છે એ આપને બતાવીએ। ઇન્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર પણ આ જે પાસ છે એ કામ લાગશે। ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ છે ત્યાં આ પાસ છે એ કામ લાગશે, એટલે દરેક હાઈવેઝ પર આ પાસ છે એ કામ નહીં લાગે, એ ખાસ તમારે જાણી લેવું જરૂરી છે। દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે ત્યાં પણ આ પાસ છે એ કામ લાગશે। જે પ્રકારે અગાઉ અમદાવાદ વડોદરાની વાત કરી હતી એ જ પ્રકારે દિલ્હી મેરઠ અને વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર આ જે પાસ છે એ કામ લાગશે, એટલે આ પાસ છે દરેક જગ્યાએ કામ નહીં લાગે, એ ખૂબ સ્વાભાવિક બાબત છે। તમને પણ જો કન્ફ્યુઝન હોય તો કદાચ આ ગ્રાફિક્સના માધ્યમથી કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે। હવે ત્યારબાદ એ પણ જોઈએ કે ફાસ્ટેગ હોય તો આ પાસની જરૂર શું છે, તો એ પણ જાણી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી। ફાસ્ટેગ સાથે જ્યારે તમે ટોલ પાર કરો છો ત્યારે પૈસા કપાતા હોય છે। આ વાર્ષિક પાસ સાથે તમે એકવાર 3000 રૂપિયા ખર્ચ કરશો અને વર્ષમાં કુલ 200 ટોલ તમે પાર કરી શકો છો, એટલે એક વર્ષ દરમિયાન જો તમે 3000 રૂપિયાનો ખર્ચ કરો છો તો એ વર્ષ દરમિયાન 200 જેટલા ટોલ છે તમે પાર કરી શકો છો। એક ટોલનો સરેરાશ ખર્ચ છે એ 15 રૂપિયા થશે જો ગણતરી તમે લગાવશો તો, અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વારંવાર મુસાફરી કરતા જે લોકો છે તેમના માટે આ ફાયદાકારક બની જશે। બધા જ ટોલ પાર પર કરવા માટે લગભગ 10,000 રૂપિયાનો ખર્ચ છે એ થતો હોય છે, એટલે હવે જો આ કામ ફક્ત તમે વાર્ષિક રીતે કરો છો તો પછી 3,000 રૂપિયામાં પતી જશે, એટલે સીધી રીતે 7,000નો ફાયદો થતો દેખાઈ રહ્યો છે। વર્ષ દરમિયાન 10,000 તમારે થતા હોય છે પાસના, પરંતુ હવે જો તમે વાર્ષિક આ પાસ કાઢો છો તો પછી 3,000 રૂપિયા તમારે ભરવાના રહેશે, એટલે જે લોકો રોજબરોજ મુસાફરી કરતા હોય છે એ લોકો માટે આ પાસ છે એ ખૂબ ફાયદાકારક બની રહેશે। ફિકર આપનીમાં આજે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9।